આમોદ નજીક નેશનલ હાઇવે નંબર 64 પર બેદરકાર કારચાલકનો આતંક સામે આવ્યો છે। ટ્રક ચાલકના જણાવ્યા મુજબ રોંગ સાઇડથી આવેલી કાર ટ્રકને જોખમી રીતે ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી હતી ત્યારે બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં કારને નુકસાન થયું પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આરોપ છે કે અકસ્માત બાદ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે કારચાલક ઉશ્કેરાઈ ગયો અને ટ્રક પર પથ્થરમારો કરીને આગળનો કાચ અને હેડલાઇટ તોડી નાખી। આ ઘટનાના કારણે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો અને મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા। ટ્રક ચાલકે 112 પર જાણ કરતા આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। જાહેર માર્ગો પર અકસ્માત બાદ કાયદો હાથમાં લેવાની આવી ઘટનાઓ ચિંતાજનક છે। પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે। વળી જાત નીકળ્યા હતા આમોદ ગામમાં સર્કલ ચોકડી પાસે રોંગ સાઈડમાં આવ્યા। શું બનાવવું એના ચોકડી પર તમારી સાથે? ચોકડી પાસે રોંગ સાઈડ ભાઈ આવ્યા અને ગાડી આમ અડી ગઈ ડાબી સાઈડમાં, રોંગ સાઈડ આવ્યા હતા ડાબી સાઈડમાંથી। તો તમારી ગાયને શું નુકસાન થયું? પછી ભાઈએ અમારી ગાડીના કાચ અને હેડલાઇટો બધી ફોડી દીધી। કેવી રીતે? પથ્થર મારી। પથ્થર મારીને ફોડી નાખી? હા, પથ્થર મારી। કઈ ગાડી છે એમની? એમની આ 4 વ્હીલ। તો શું તમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા આવ્યા? હા, ફરિયાદ લખાવા।